નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજ રોજ હિંમતનગર વિધાનસભા શહેર અને તાલુકાનો નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમ હિંમતનગર ખાતે સાબરકાંઠા ભાજપના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્યા કુંવરબા, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી જેડી પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રેવત, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, તાલુકા મંડળ પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, શહેર મંડળ પ્રમુખ શ્રી વાસુદેવભાઈ રાવલ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ ભાટી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રીમતી જીનલબેન પટેલ, નાગરિક બેંક ચેરમેન શ્રી હિરેનભાઈ ગોર, પૂર્વ એપીએમસી ચેરમેન જેઠાભાઈ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન એપીએમસી શ્રી રાજુભાઈ પંચાલ, ન્યાય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત શ્રી પાર્થભાઈ પરમાર, શ્રી કમલેશભાઈ બારોટ, શ્રી અસીમભાઈ પટેલ, શ્રીમતી નીલાબેન પટેલ, શ્રી સાવનભાઈ દેસાઈ તેમજ શહેરના કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સરપંચશ્રીઓ, રાજકીય તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। નવા વર્ષના નવા સંકલ્પો સાથે તેમજ ભૂતકાળના મતમતાંતરોને ભૂલીને આવનાર વર્ષમાં એકમેક થઈને શ્રેષ્ઠ કામગીરી થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ભવરસિંહ ચૌહાણ અને પારસભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું, તેમજ વંદે માતરમ ગીત પ્રકાશભાઈ વૈદ્યની સૂચનાથી ગાવામાં આવ્યો। હિંમતનગર વિધાનસભા સ્નેહ મિલન કાર્યક્રમમાં સંખ્યા 500+ હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।